છેલ્લા 3 વર્ષથી ભરૂચમાં રિક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ પાલિકા કચેરી ખાતે રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની અવારનવાર રજૂઆત કરવામાં આવી છતાં માંગણી નહીં સંતોષાતા અંતે ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મળી 15,000થી વધુ ઓટો રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જો કે વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું ન હોય ઓટો રિક્ષા ચાલક અને પોલીસ જવાનો વચ્ચે અનેકવાર તૂતુ મેમેના દ્રશ્યો સર્જાતા હોય છે। રિક્ષા ચાલકો દ્વારા વારંવાર પાલિકા કચેરી તેમજ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપી વહેલી તકે ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી। તે છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળનો આશરો લેવામાં આવ્યો હતો, જેના પગલે હજારો રિક્ષાના પૈડા થંભી જતા જિલ્લાભરમાં મુસાફરો અટવાયા હતા અને પગપાળા યાત્રાનો સહારો લેવો પડ્યો હતો। આખા ભરૂચ જિલ્લાની સ્ટેન્ડની માંગણી કરે છે, પણ માંગણી અત્યાર સુધી સ્વીકારમાં નથી આવી। કેમ નથી આવી કે આ ગરીબ ચાલકોનું કોઈ પહેલું નથી। સિટી બસ આવી એના આખા ભરૂચમાં સ્ટેન્ડ મળી ગયા। એ રોડ પર ટ્રાફિક નથી લાગતી। રિક્ષાવાળો સ્ટેન્ડ ઉપર 40 વર્ષથી ઊભો છે, એ ટ્રાફિક લાગે છે, એ ગાડીને ઉઠાવી લઈ જાય છે, ડિટર્ન કરે છે, 288 કરે છે। આ 288 આ દારૂ વેચે છે, આ જુગાર ચલાવે છે કે એને 288 અને પછી એને લોકઅપમાં રાખવામાં આવે છે। એટલે તો બહુ મોટો ગુનેગાર થઈ ગયો। જે દારૂ વેચે છે એ પોલીસ ચોકીના બહાર આરામથી બેસીને ખુરશી ઉપર વટથી બેસે છે ને રિક્ષા ચાલકોને લોકઅપમાં મૂકવામાં આવે છે। આ અમારા ભરૂચ જિલ્લાનો તંત્ર ખાસ કરીને। બીજી વાત, ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ટ્રાફિક વિસ્તાર છે, અમે જાણીએ છીએ। અમે એટલા માટે માંગ કરી હતી કે અમને સ્ટેન્ડ આપો, સાઈડમાં ગાડીઓ ફીરે એટલે ગુનામાં ના આવે, પણ ગુનો ખાલી રિક્ષા ચાલકનો દેખાય છે। આ પ્રથા આ લોકોએ આખા ભરૂચ જિલ્લામાં ચાલુ કરી દીધી। એટલા માટે અમે બધા આજે પૈડા થમાવી દીધા છે અને અમે ઘરે આરામથી બેસશું। તંત્ર અને બીજી રજૂઆત કરે, અમે થાકી ગયા રજૂઆત રાખી